ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ ભવ્ય રીતે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1 ખાતે યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક લગભગ સવા કલાક સુધી ચાલી હતી, જેમાં વિવિધ ખાતાઓની ફાળવણીની જાહેરાત પણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેમને ગૃહ, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા જેવા મહત્વના વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ તેઓ ગૃહ રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારે કેબિનેટ મંત્રીઓમાં કોનો સમાવેશ થયો છે, જેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી, ગૃહ, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા કનુભાઈ દેસાઈ, નાણાં અને શહેરી વિકાસ ઋષિકેશ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ અને રોજગાર અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી જીતુ વાઘાણી, કૃષિ અને સહકાર રમણભાઈ સોલંકી અને અન્ય નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા પ્રદ્યુમન વાજા, સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ સોંપવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા વિશે વાત કરીએ તો કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય, ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ, મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પરસોત્તમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ, રીવાબા જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, પીસી બરંડા આદિજાતિ વિકાસ, અન્ન અને ગ્રાહકો બાબતો વિશે, ક્રાંતિ અમૃતિયા શ્રમ અને રોજગાર, કૌશિક વેકરિયા કાયદો, ઉર્જા અને સંસદીય બાબતો, રમેશ કટારા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, જયરામ ગામિત રમતગમત, યુવા અને નાગરિક ઉડ્ડયન, દ્રષ્ના વાઘેલા શહેરી વિકાસ અને ગૃહ વિભાગ, પ્રવીણ માળી વન અને પર્યાવરણ વાહન વ્યવહાર, સંજયસિંહ મહિડા મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ, કમલેશ પટેલ નાણાં, પોલીસ, હાઉસિંગ, નશાબંધી અને આબકારી, ત્રિકમ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને સૌરભજી ઠાકોરને ખાદી અને ગ્રામ ઉદ્યોગનો હવાલો સોંપવામાં આવ્યો છે. નવા મંત્રીઓએ ભગવદ્ ગીતા હાથમાં લઈ શપથ લીધા હતા. શપથવિધિમાં મહિલા કેબિનેટમાં મંત્રી એક પણ નથી, પરંતુ રાજ્ય કક્ષાએ 3 મહિલા મંત્રીઓનું સ્થાન આપવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 મંત્રીઓ છે, જેમાં 7 પાટીદાર, 8 ઓબીસી, 3 SC અને 4 ST મંત્રીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ થયેલા મંત્રીઓને વ્યક્તિગત રીતે ફોન કરીને જાણ કરી હતી કે આપણે સાથે છીએ અને તમારે ફરીથી શપથ લેવાના છે. ત્યારે નવા મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ગુજરાતના નવા મંત્રીમંડળ સાથે રાજ્યના વિકાસને નવી દિશા અને નવી ઉર્જા મળવાની આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.